શું કહું શ્વેતા, બધા અંગ્રેજીમાં વાત કરે છે ત્યાં તો, અને મારી સમજમાં કઈ આવે તો ને. એ કોઈ મોટી વાત નથી, ખાલી કોમ્યુનિકેશન પ્રોબ્લેમ. તું ચિંતા નહીં કર. તને હા. કોઈ ડાઉટ હોય તો મને આવીને પૂછજે, હા. હું કહી દઈશ. હા બેટા અર્જુન, એના એક ફ્રેન્ડને પણ 1 લાખના પગારવાળી સારી નોકરી અપાવી. હવે શ્વેતાના કારણે એનું જીવન સુધરી ગયું. તું પણ વિદેશ જવાનું વિચારે છે ને? જો તને પણ કોઈ પ્રોબ્લેમ છે તો એને બતાવી દે. એ જલ્દીથી અહીંયા ક્યાંક જ તારા માટે નોકરી શોધી લેશે. એની જરૂર નથી આંટી, હું જોઈ લઈશ. કોઈ ડાઉટ હશે તો શ્વેતાને પૂછી લઈશ. સારું આંટી, સારું શ્વેતા, ગુડ ગુડ નાઇટ. નાઇટ. હા એ મારા ગયા પછી જો તે લેપટોપમાં હોરર ફિલ્મ જોઈને હાથ તોડીને હાથમાં આપી દઈશ. સીધી રીતે દૂધ પીને સૂઈ જજે તું. કીધું ને સૂઈ જા. હા. હા. શું છે માં, આજે ફરી એક જ્યુસ આપી દીધું? હે, એક દિવસ એડજસ્ટ કરીને પી લે. જ્યારે જુઓ ત્યારે કચકચ કરે છે. અરે તમે પણ ને માં. હા. ગુડ મોર્નિંગ અર્જુન. ગુડ મોર્નિંગ શ્વેતા. અર્જુન આવી ગયો. ઉભો રે, તારા માટે નાસ્તો લઈ આવું છું. ના આંટી, મોડું થાય છે, મારે જવાનું છે. અરે આ શું અર્જુન, તને પસંદ છે એટલે મમ્મી મસાલા ઢોસા બનાવે છે અને તું ખાધા વગર જાય છે? શ્વેતા, એવું છે કે મારા મિત્રને હું મળ્યો નથી ને એટલે તે મારાથી ગુસ્સે છે. એકચ્યુઅલી ટ્રેનિંગમાં એની સાથે જ મારે રહેવાનું હતું. આંટીએ અહીંયા રહેવાનું કીધું ને ટ્રેનિંગમાં લેટ થઈ જવાય છે ને એટલે એ ગુસ્સે છે મારાથી. એટલે મેં વિચાર્યું કે હું એને જલ્દી જઈને મળી લઉં, ત્યાંથી ટ્રેનિંગમાં જતો રહીશ. તો બ્રેકફાસ્ટ? આજે હું એની સાથે બહાર ખાવાનું ખાઈ લઈશ. ઠીક છે, ઓકે. આંટી, નીકળું છું હા હું. ઠીક છે બેટા, સાચવીને જજે. બાય શ્વેતા. બાય. ઠીક છે માં, હું પણ તૈયાર થઈ જાઉં છું. વર્ક ફ્રોમ હોમ છે, હું જઈને કામ શરૂ કરું છું. ડિસ્ટર્બ ના કરતી. હા ઠીક છે. કેમ ડોક્ટર મેડમ, હવે અમારા ઘરનો રસ્તો દેખાયો તને? ઓહો, એવી વાત નથી આંટી. તમે જાણો છો ને, આ સ્ટ્રીટમાં એક પેશન્ટને મળવા આવું છું. એને મળવા માટે આવી અને કામ જલ્દી ખતમ થઈ ગયું, એટલે જ તમને અને શ્વેતાને મળવા માટે આવી હું. શ્વેતા ક્યાં છે? ઓફિસ ચાલી ગઈ કે? ના ના, શ્વેતા વર્ક ફ્રોમ હોમ કરે છે. એ ઉપર જ છે. હા, હમણાં બોલાવું છું. હા, શ્વેતા, શ્વેતા. માં, મેં કીધું ને મારે કામ છે, ડિસ્ટર્બ ના કરો માં. અહીંયા આવ, તને મળવા માટે એક ખૂબ મોટી વીઆઈપી આવી છે. એ તને મળવા માંગે છે. નીચે આવી જાને બેટા. હા, 1 મિનિટ આવું છું. હા. હે માયા, વોટ અ સરપ્રાઈઝ. હાય. તમે યુએસથી ક્યારે આવ્યા? શું યુએસ? હું ત્યાં ક્યારે ગઈ? હું તો અહીંયા જ છું. આ તને કોણે કહ્યું?
અરે ના, જો એ ઘણા દિવસો થઈ ગયા ને, એટલે વિચાર્યું કે તમે યુએસ જતા રહ્યા. તારી આ ખુરાફાતી આદતો મને ખૂબ પસંદ છે. યા પેદાશી આદત છે, મને છોડીને નહીં જાય. ઠીક છે આંટી, મારો ટાઈમ થઈ ગયો, જઉં છું. જો માયા ઘણા સમયે આવી છે, બપોરનું જમીને જ જવાનું છે. ઓહો આંટી પ્લીઝ, એક બીજા દિવસે આવીને ચોક્કસ જમીને જઈશ. ઓલરેડી ટાઈમ થઈ ગયો છે, પેશન્ટ્સ બી વેઇટ કરતા હશે. ઓકે માયા, જઉં છું આંટી, બાય. ટેક કેર. હા બેટા, બરોબર સમય પર જમજે, તારી તબિયતનું ધ્યાન રાખજે. સારું માં, તું પણ તારું ધ્યાન રાખજે અને પપ્પાને પણ કહેજે કે તબિયતનું ધ્યાન રાખે. ઠીક છે બેટા. હા માં, મને એક ફોન આવે છે, હું તને કાલે ફોન કરીશ. સારું ઠીક છે. એ શું છે યાર, સાંજે લેવા આવવાનો તો નતું. મેં તારી કેટલી રાહ જોઈ ખબર છે? અરે યાર સોરી, આજે કામનો બોજો થોડો વધારે જ હતો અને મેનેજરે 10 કિલોમીટર દોડાવ્યો. કઈ નહીં, છોડ યાર, હું કેબ બુક કરાઈને આવી ગયો. સારું, ઓકે, આજની ટ્રેનિંગ કેવી રહી બતાય. શું કહું યાર, અહીંયા હું સંભાળી નથી શકતો. ખબર નહીં ફોરેન જઈને હું શું કરીશ. કેમ યાર, બહુ ટફ છે? અરે હા યાર, કઈ ખબર નથી પડતી યાર. તો ત્યાં જે તકલીફ લેવાની શું જરૂર છે? ટ્રેનિંગને ફૂલ સ્ટોપ કર. શું સ્ટોપ કરી દઉં? સ્ટોપ કરીશ તો ફોરેન ક્યારે જઈશ અને સેટલ ક્યારે થઈશ? જો ફોરેન ગયા વગર સેટલ થવાનો મારી પાસે આઈડિયા છે, કહું કે નહીં તને? એ શું આઈડિયા છે, બોલ ને યાર. બગલમાં છોરા અને શહેરમાં ઢીંઢોરા. તું બહુ ના સમજ છે યાર. અરે શું છે પહેલા બતાય ને. હે, તારી આંટીની છોકરી છે. શું બોલે છે યાર? તારી આંટીની છોકરી સાથે લગ્ન કરીને ઘર જમાઈ બનીને ત્યાં સેટલ થા. અરે મારા બાપ, તને મારો સમજીને મેં આઈડિયા માંગ્યો. અરે મારી ભૂલ હતી. અરે યાર, ખોટું શું બોલ્યો? એ તારી ફેમિલી ફ્રેન્ડ છે કે નહીં? તારો હક છે યાર. હા ભાઈ, હક તો છે યાર. સારું, એનું નામ શું છે કે ને? શ્વેતા જ છે ને? તને પસંદ છે કે નહીં? પસંદ તો છે પણ બણ છોડ. તે કીધું એ સુંદર છે, તને બહુ પસંદ છે અને તેનો પગાર પણ ઘણો બધો છે. પછી શું વિચારે છે? એ નહીં યાર, અમારો બંનેનું સ્ટેટસ અલગ છે યાર. અને હું તેનો હાથ માંગુ અને તે લોકોએ ના આપ્યો તો દિલ દુખાશે ને. અને હું જ્યારે એની ઇક્વલ પહોંચી જઈશ ત્યારે હાથ માંગીશ તો ખોટું નહીં માને. કોણ તું? એની ઇક્વલ પહોંચી જઈશ? હે, ત્યાં સુધી શ્વેતાની દીકરીના પણ લગ્ન થઈ જશે. જો યાર, મારી વાતનું ખોટું ના માન. એક આઈડિયા આપું છું, ઠીક એવું જ કરજે. શું છે બોલ ને. જો આંટી જોડે વાત કરવામાં બીક લાગે તો શ્વેતાને પટાઈને ફસાઈ લે. કોણ? હું? એને ફસાઈ લઉં? હે, કામની વાત કર યાર. જ્યારે કઈ કહું ટોકી દે છે તું. શું છે? અરે મારા રાજા હરિશ્ચંદ્ર, તારાથી આ નહીં થાય. સારું એ હશે કે વિદેશમાં જઈ કુલીની નોકરી કરી જિંદગી વિતાવ. હું ફોન મૂકું છું, કાલે ફોન કરીશ. બાય. આ જે કંઈ પણ બોલ્યો બરાબર છે. શું આવું થઈ શકે? આવ અર્જુન, સવારે હું તારા રૂમમાં કોફી લઈને આવી હતી અને તું સૂતો હતો. અને આજે તારી રજા છે ને, એટલે મેં તને ઉઠાડ્યો નહીં.